પણ આગળ લખે કવિ કે તક મળે તો નાચી લેજો, વાકું સીધું આંગણ જોવા ના રહેશો, તક મળે તો નાચી લેજો, બીજું શું? નાચ ન જાણે આંગણ ટેણ આપણી બહુ જૂની કહેવત છે. હમણાં મારા એક ઓળખીતા ભાઈ છે, કથકના શિક્ષક છે, 45 વર્ષની ઉંમર હશે, એણે એની સ્ટુડન્ટ આરે લગ્ન કર્યા, બોલો, અને એનાથી અડધી ઉંમરની. મેં એને પૂછ્યું, મેં કીધું તે તારા સર સાથે લગ્ન કર્યા? એ કે હું એની પાસે આરંગેત્રમ શીખતી, 5 વર્ષ એને મને બહુ નચાવી. હવે મારો એનું આરંગેત્રમ અંગા રેત્રમમાં ન ફેરવી દઉં તો હું એની પત્ની. તા થઈ તક્કડ થઈ જમવું હોય તો લઈ આવ દઈ, તા થઈ તક્કડ થઈ જમવું હોય તો લઈ આવ દઈ, દૂધ નથી ઘી નથી છોકરાની ફી નથી, તા થઈ તક્કડ થઈ જમવું હોય તો લઈ આવ દઈ. પણ મેં કીધું ને તક મળે તો નાચી લેજો. અમુક લોકોને તક મળે છે પણ એ નિભાવતા નથી આવડતું. વાંકાનેર મારા દાદાનું ગામ, તો ત્યાં એકવાર હું ગઈ હતી ને, તો નાનું એવું ગામ છે, તો ત્યાં એક કાકા આવ્યા, મને કે બેટા કાંઈ બિઝનેસ માટે કોઈ આઈડિયા હોય તો કે ને. મેં તો અત્યારે ફ્લેક્સ બેનરનો જમાનો છે, પેલા પેઇન્ટિંગ વાળા, તમને બધાને ખબર હોય, એલા ગમે એ કામ હોય ને એટલે આપણે પેઇન્ટર પાસે જાય, મુકેશ સ્વીચ મીના આવું લખાવા પેઇન્ટર આગળ જાતા. પણ હવે ફ્લેક્સ બેનર કે ગમે એ હોય તો આ પરિવાર સ્વાગત કરે છે, ઓલો પરિવાર સ્વાગત કરે છે, આપણે ફ્લેક્સ બેનર મેં ઈ સારામાં સારું રહે. કાકા તો ગયા ને 8 દી પછી આવ્યા, બેટા તારો આઈડિયા હિટ થઈ ગયો. અને કાકાના સંબંધ હારા, 20 વર્ષથી બધા સંબંધ બહુ સારા રાખ્યા હતા, તો બધાએ એને ઓર્ડર આપ્યો, નાનામાં નાના કારીગરથી લઈને મોટામાં મોટા માણસ સુધી, બધાએ, ઘરવાળાએ, બારવાળાએ, હાઈવે વાળાએ, દુકાનવાળાએ, બધાએ એને ઓર્ડર આપ્યો. નહીં 100 જેટલા ઓર્ડર મળ્યા. અને કે મેં પાછી એક સ્કીમ રાખી છે કે ફ્લેક્સ બેનર બનાવીએ દેશું અને અમારો કારીગર આવીને લગાવી પણ જશે ફ્રીમાં, લોકોને ગમે ને. મેં ના, બહુ સરસ. પણ તક મેળવતા ન આવડી. કાકાએ કારીગર રાખ્યો અભણ. રામ જો ઓલાને કઈ વાંચતા આવડે તો. અને એક જ રાતમાં બધાય બેનર લગાવી અને એવી ગોટાળા કર્યા, એવા ગોટા, સવારમાં ગામ ગાંડું થયું. હાઈવે નું ઘરમાં, ઘરનું હાઈવે માં, વાસણ વાળાનું, કપડા વાળાની આન. તમે જો પોલીસ સ્ટેશને ધોબીનું બોર્ડ મારી આવ્યું, અહીં સારી ધોલાઈ થાય છે. પિક્ચરનું એક બેનર હતું, પિક્ચરનું, ઈ બસમાં લગાવ્યો, ખતરો કે ખિલાડી. અને બીજું પિક્ચર હતું હાઈસ્કૂલે લગાવ્યો, બરબાદ કર દેંગે. અને હાઈસ્કૂલ નું સમસાને લગાવ્યું, અહીં પ્રવેશ મેળવો અને ભવિષ્યની ચિંતા છોડો. અને બસ નું બોર્ડ ટ્રાફિક પોઈન્ટે લગાવ્યું, પૈસા છૂટા આપો. અને હદ તો ત્યારે થઈ કે જ્યારે દવાખાનાનું બોડી રેસ્ટોરન્ટમાં લગાવ્યું, જૂની કબજિયાત, અપચો, મરડો, પેટના દુખાવા અને વા માટે અહીં મળો. જાહેરાતું છાપામાં કેવી વિચિત્ર આવડે. હમણાં મેં એક જાહેરાત વાંચી છાપામાં કે મીઠાઈ બનાવવા માટે કારીગર જોઈએ. હવે તમને એમ થાય એમાં હું વિચિત્ર, નહીં? પણ અહીંયા નીચે ફૂદડી કરીને લખ્યું હતું લાયકાત. મીઠાઈ બનાવવા માટે કારીગર જોઈએ છે, લાયકાત. ડાયાબિટીસ હોવું જરૂરી છે. આ એક જગ્યાએ બ્યુટી પાર્લર ઉપર બોર્ડ માર્યું હતું કે અહીંયાથી નીકળતી કોઈ પણ યુવતી તરફ સીટી ના મારવી, કારણ કે એ તમારા દાદીમાં પણ હોઈ શકે છે. અહીંયાથી એક બેન નીકળ્યા ને, આજકાલના યુવાનો તો તમને ખબર જ છે, એને નહીં વાંચ્યું હોય જાહેરાત, એને તો ગીત લલકાયું, અજી રફતા રફતા દેખો આંખ મેરી લડી હે. બાજુમાં એક આધેડ વયના બેન ઉભા હતા, તરત બોલ્યા, आँख जिससे लड़ी है वो तेरे बाप से भी बड़ी है, आँख जिससे लड़ी है वो तेरे बाप से भी बड़ी है. बाजू में एक बापा उभा था, तरत बोला, तेरे लिए नहीं वो तो मेरे लिए खड़ी. ફરી ફરીને પાછી કવિતા ઉપર આવું સાહેબ. મારે આ કવિતા ઉપર જ વાત કરવી છે. સરસ લખે કવિ કે પરસેવાની સોડમ વચ્ચે પત્ર લખું છું, અત્તર છાટી વાંચી લેજો, બીજું શું.
મારા પૂજ્ય પિતાશ્રી મને બહુ સરસ વાત કહે, પોતે પણ હાસ્ય કલાકાર છે. હંમેશા સવારે જાગો ને એટલે 2 વાત મને કહેતા હોય કે બેટા જીવનમાં તું અત્તર કર કે ન કર, પણ સંબંધોમાં છે ને ક્યારે અંતર ન લાવતી. અને બીજી વાત એ મને કહે કે સ્પ્રે કર કે ન કર, કદાચ તું દરરોજ સ્પ્રે કર કે ન કર, પણ દરરોજ કોઈના માટે દિલથી પ્રે જરૂર કરજે. અને જે વ્યક્તિના જીવન સુવાસિત હોય છે ને એ ક્યારે અત્તરના મોહતાજ નથી રહેતા. પૂજ્ય મોરારી બાપુનું જીવન સુવાસિત છે, પૂજ્ય ભાઈશ્રીનું જીવન સુવાસિત છે, પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું જીવન સુવાસિત હતું કે કોઈ માણસ જીવતું હોય ત્યારે આપણે એના દર્શન કરવા જાય. પણ ગુજરાતમાં તો એ સાબિત થઈ ગયું કે એક માણસ વયો જાય છે, દુનિયા છોડી જાય છે, ત્યારે એના નિષ્પ્રાણ દેહના દર્શન કરવા 21 લાખ લોકો ઉમટી પડે છે. નાનામાં નાના માણસથી લઈને વડાપ્રધાન સુધી એના દર્શન કરવા આવવું પડે ને, આ એના જીવનની સુવાસ હતી સાહેબ. અગરબત્તી જ્યારે આડી હોય ને ત્યારે 1 ફૂટની જગ્યા રોકે છે, પણ એને સીધી કરીને ત્યારે તમે પ્રગટાવો ને ત્યારે આખો લતો રોકે. આપણે રાત્રે વોક કરવા નીકળો ને એટલે રાતરાણીની સુગંધ આવતી હોય ને તો આપણે 2 મિનિટ ઊભા રહી, કેવી સરસ સુગંધ આવે છે. પારિજાતની સુગંધ આપણને ગમે છે. કોઈએ કીધું કે હાઈ ક્લાસ ગટર છે એની બાજુ મકાન લીધું, કીધું કોઈ એને સામે હોકળો છે, દળદળ કરતું પાણી જાતું હોય ને એ દુર્ગંધ લેતા હોય ફળિયામાં બેઠા બેઠા, કીધું કોઈ? કલાકારો, માર્ગદર્શકો, શિક્ષકો આ બધાના જીવન સુવાસિત છે સાહેબ. કે રમેશ પારેખ એક ગીત લખીને વયા જાય, પછી જ્યારે જ્યારે સાવરિયો ગવાય ને ત્યારે પૂજ્ય રમેશ પારેખ આપણને યાદ આવે. હેમુ ગઢવી એક ગીત ગાઈને વયા જાય, પછી જ્યારે જ્યારે મારું વનરાવણ તે રૂડું ગવાય ને ત્યારે હેમુ ગઢવી જીવતા થાય છે સાહેબ. નારાયણ સ્વામી એક ભજન ગાઈને વયા જાય અને જ્યારે જ્યારે જપલે હરિકા નામ ગવાય ને ત્યારે નારાયણ સ્વામી જીવતા જાય છે. પદ્મશ્રી દિવાળીબેન એક ગીત લોકગીત ગાઈને વયા જાય, પછી જ્યારે જ્યારે મારે ટોડલે બેઠો મોર ગવાય ને ત્યારે દિવાળીબેન જીવતા. ચંદ્રકાંત બક્ષીની કલમમાં સુવાસ હતી. અને મારા માર્ગદર્શક, મારા કલાગુરુ જેની પાસેથી હું શીખી છું એવા વિશ્વવિખ્યાત હાસ્ય કલાકાર શ્રી સાઈરામ દવે બહુ સરસ એક વાત કહે છે, કદાચ તમે એમના કંઠે જ સાંભળી હશે કે પરસેવાનો પૈસો જ્યાં સુધી પર સેવામાં નથી લાગતો ને ત્યાં સુધી જીવન સાર્થક નથી થતું. એક જગ્યાએ મારો કાર્યક્રમ હતો, એક ભાઈ મને કે ઘરે આવો ને બેન ચા પાણી પીવા, તો હું વળી એના ઘરે ગઈ. તો એના ઘરે 7 વર્ષનો એક છોકરો હતો, એટલે મેં જોયું તો મારા પર્સમાં ચોકલેટ તો ન નીકળી, પણ અત્તરની શીશી હંમેશા મારા પર્સમાં હોય, એટલે મેં એ છોકરાને અત્તરની શીશી આપી. તો મારા હાથમાં લીધું ને આમ કરીને ચાટી ગયો. મને જરાક હસવું આવ્યું. મેં એના પપ્પાને કીધું, મેં અત્તર આપ્યું ને તો ચાટી ગયો. ઠીક છે, ખબર જ નથી પડતી, અસલ માં જેવો થયો જ કે રોટલી પડી હતી એના ઉપર ચોપડી ન ખાઈ જવાય. મારા માસીન ઘરનું 8 દિવસ રોકાવા ગઈ હતી ને, ત્યાં ઓલા છોકરાઓ ક્રિકેટ રમતા હોય રોજ, તો રોજ મને દડો વાગતા વાગતા રહી જાય. એક દી જરાક મને વાગ્યો ને એટલે છોકરાને મેં કીધું, હાલ તો મને તાર મમ્મીને આગળ લઈ જાતો. એ કે રેવા દ્યો ને દીદી, શું કામ મગજ ખરાબ? મેં ના, મને તારા મમ્મી આગળ લઈ જા, આજે તો મારે ફરિયાદ કરવી છે. એ કે રેવા દ્યો. મેં ના, મને લઈ જા. એ કે રસોડામાં રોટલી કર. મેં ભલે કરતા હોય, હું રસોડામાં આવીશ પણ તારી ફરિયાદ તો કરીશ જ. તે રસોડામાં ગઈ ને તો એની મમ્મી રોટલી કરતા કરતા છબે રમતા હતા, ઢબન ઢાઈસ ઢબન ઢાઈસ. એટલે હું સમજી તો ગઈ કે છોકરો હું કામ ઢ છે, પણ એમ તો હું પાછી ન પડું ને. મેં કીધું તાર પપ્પા ક્યાં? લઈ જા મેં તાર પપ્પા આગળ. તે મને પપ્પા આગળ લઈ ગયું તો પાછળ ફળિયામાં ઓલા ગારાના રમકડા બનાવતા હતા ને ગારાનો ઘોડો લઈને ફરતા હતા. હી તબડક 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 હી ગળા તબડક. ઘરમાં કોઈ વડીલ ખરું? ઈ કે દાદા છે. મેં તો લઈ જા દાદા આગળ. તેના ડ્રોઈંગ રૂમમાં લઈ ગયો, અહીંયા મોટો બધો હિંચકો. તેના દાદા હિંચકા ઉપર ચડ્યા હતા અને હિંચકા ઉપર ચડીને સાકડે લટકાતા, ત્યાં લટકીને ગીત ગાતા હતા, મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ. મેં તો અમારે કોઈ નથી મળ્યું. એ કે દાદીને મળી લ્યો એટલે તમને વહવહો નો રહે. દાદી આગળ લઈ ગયા. એના દાદી ઓલા ફળિયામાં બેહીને ટબમાં શેમ્પુ નાખીને બુડબુડિયા બોલાવતા, હાથમાં લઈને દિલ તો પાગલ હૈ દિલ દીવાના હૈ.
મોબાઈલમાં એકાદ વાયરસ હોય ને તો આપણે ફોર્મેટ મારી. સમજદારીને માનશે પણ આખે આખું નેટવર્ક જામ એમાં તમે શું કરો? છતાંય સ્વભાવ દોઢ ડાયો રહ્યો ને. કોઈ દી કોઈ સલાહ ન પાઈ. વળી મેં દાદીને કીધું. મેં કીધું આ ઉંમરે દિલ તો પાગલ હે ગાવ શોભે તમને? તેમ દાદી મને કે લતા દીદી કરતા નાની છું. હમણાં એક છોકરો સ્કૂલમાં મોડે પડ્યો ને એટલે એના સાહેબે કીધું કે આજે મોડો આવ્યો અને કાલે સ્કૂલે નહોતો આવ્યો. કેમ નહોતો આવ્યો? એ કે ભણાવવા માંડો ને છાના માના. અરે કે ના મને કે કાલે કેમ નહોતો આવ્યો? અરે કે ભણાવવા માંડો શું કામ ખોટી લપ કરો? એ કે ના મને કે કાલે કેમ નહોતો આવ્યો? કે કેમ કાલે આવ્યાથી બધા કલેક્ટર થઈ ગયા? નથી ગમતી સલાહ કોઈ નથી ગમતી. હું મારા પપ્પા એકવાર સ્કૂટર લઈને જતા હતા. મારા પપ્પાએ અચાનક ઊભું રાખ્યું સ્કૂટર અને મને કે જો તારું આયુર્વેદ ફૂટપાથ ઉપર. અને મેં મારું આયુર્વેદ કોઈ દી ફૂટ ઉપર ન હોય, મારું આયુર્વેદ તો મુગટ ઉપર જ. મેં કીધું ક્યાં છે? કે આયર્યું જો. એટલે ફૂટપાથની બાજુમાં આમ નાનકડા મેદાન જેવું હતું. આમ એવી તમે જગ્યા જો, આહા હા, 4-5 કૂતરા ને 2-3 ગાય ને ગાયના પોદરા ને મેલું ગેલું પાછું તંબુ અને એમાં પાછા 2-4 કાણા પડેલા. અને આની ઉપર લખ્યું હતું આયુર્વેદ ચિકિત્સાલય. એટલે મારા પપ્પા કે મેં તો એટલે ઊભું રાખ્યું કે ચિકિત્સાલયમાં જોડણી ખોટી છે. મૂળ શિક્ષક રહ્યા ને એ કે ચિકિત્સાલયમાં તો આવે અને ચી રસવાઈ આવે, આમાં દીર્ઘાઈ છે. અને કે હું અંદર સલાહ આપવા જઈશ ને તો તમે જાઓ તો હું જોઉં ને કે અંદર આયુર્વેદ ચિકિત્સાલયમાં કોણ દવા આપે છે. તમે ગયા તો હાવ નાનો એવો દરવાજો, હાવ નાનો એવો 4 પગે જવાનું આમ આમ કરતું. અમે અંદર ગયા ને એમાં અમારા કમરમાં ટચકતું થઈ ગયું. અને હા હા અંદરનું વાતાવરણ હતું કોઈ. એક તો ભેદી વાસ આવે, એમાં કોકનો ભેદી અવાજ, અંધારું, એમાં પાછા હાથ દર્દી. થોડીક વાર તો મને નવાઈ લાગી. મેં તો આમાં તો એક તો વાસ એવી આવે છે કે વાસથી 50% બીમાર થઈ જાય. એનેસ્થેસિયાની જરૂર ન પડે એવી તો વાસ. અને એમાં ઓલા આયુર્વેદિક બાબા જે દવા આપતા હતા, એક તો હાવ થીંગડા, મોટું તરબૂચ જેવું પેટ, લાંબુ લાંબુ લહ જેવું મોઢું, એવું લાંબુ મોઢું, એવું લાંબુ મોઢું કે કપાળેથી પરસેવાનું ટીપું દાઢી સુધી પહોંચે ને ત્યાં પરસેવાના ટીપાને પરસેવો વળી જાય. બોલો. અને ઓલો કાયમ કમળો રહે ને એવી પીળી ગોલર મરચા જેવી આંખું, સિંદરી જેવું વાળ. આમ દૂરથી જોવો ને તો તમે મોટા તરબૂચ ઉપર લાંબુ પપૈયું મૂક્યું ને એની ઉપર 2 ગોલર મરચા રાખ્યા ને એવું લાગે. અને એમાં પાછા બહુ વિચિત્ર બોલતા હતા. ગમે એ દર્દ હોય ને ગમે એ દર્દીને એક જ વસ્તુ કહેવાનું. ગમે તમને માથું દુખતું હોય તો ઈ કહે, તાવ હોય તો ઈ કહે, ઉલટી હોય તો ઈ જ કહે. બાબા તો બોલતા હતા કાળી મુશડી ધોળી મુશડી જંગલની જડીબુટ્ટી આપો. કાળી મુશડી ધોળી મુશડી જંગલની જડીબુટ્ટી આપો. કોઈ એવા દર્દ વા ખસ ખુશ કુચર ગુમ્મડ બગંદર में टाड़ी दो. हाथनी नार जोईने कह दो सीने में जलन रहती है, सर दर्द रहता है, कभी कभी बुखार आता है, खाना पत्ता नहीं, अम्लपित वायु की बीमारी, रंग बसवा पंक्तुला सुवर्ण मुद्रिका केसर शिलाजीत कस्तूरी सुबह दोपहर सांझ 1-1 चम्मच आधा शेर दूध के साथ लेना. છ સાત વાર તો મેં સાંભળ્યું કે હું બોલે છે અને અઘરું તો હવે આવે છે. આના પછી એને ચાલુ કર્યું કાળી મુશડી ધોળી મુશડી જંગલની જડીબુટ્ટી આપો. 7 दिन की परहेजी रखना, तगड़ा धुम हो जाएगा. गर्म पानी पीना नहीं, ठंडा पानी छूना नहीं, धूप में कभी जाना नहीं, छाव में कभी रहना नहीं, भूख लगे खाना नहीं, भूखे पेट रहना नहीं, रात को कभी जगना नहीं, दिन में कभी सोना नहीं, भूख लगे खाना नहीं, भूखे पेट रहना नहीं. 100 रुपया आपो. સાથે દર્દીને આવું જ કર્યું. બોલો. પછી મારા પપ્પા કે અવની આમાંથી આઈટમ મળશે. મેં તો આખી આઈટમ છે. મેં તો આને તો પાઠ ભણાવવો પડે ને, એમ તો ન હાલે. હું દર્દી બનીને ગઈ અને આજ બધું એને રિપીટેશન કર્યું કાળી મુછડી ધોળી મુછડી જંગલની જડીબુટ્ટી આપું. આજ બધું બોલ્યા ને પછી મને
પૂછ્યું કે ક્યા હો રહા હે બચ્ચા, અને હા મેં કીધું શુદ્ધ કાશી મંગલમ કટર બંદે હટર બંદે અંદર બેંદુ કેન્દ્ર બેંદુ અંદર પહોંચે છે જટર બે જટર બે. થોડીક વારથી ચકરી ખાઈ ગયો કા શું બોલે છે. नहीं मतलब खुजली आती है. शुद्ध काशी मंगलम कटर बंदे अटर बंदे अंदर बेंदु केंद्र बेंदु अंदर पहुंचे से जटर बे जटर बे. मतलब बुखार है आपको. शुद्ध पूरा मत बोल, पूरा मत बोल, सीने में जलन रहती है, सर दर्द. शुद्ध काशी मंगलम कटर बंदे अटर बंदे अंदर बेंदु केंद्र बेंदु अंदर पहुंचे से जटर बे जटर बे. मेरी माँ तेरे को क्या हो रहा है, ये ले तेरा 100 रुपया, धूप में मेरा भेजा मत खा, काली मुछड़ी धोड़ी मुछड़ी जंगल में जड़ी बूटी कोઈને નહીં આપું. મેં તું આપશો ને તો પાછો શોમબગ નહીં આપું નહીં આપું નહીં આપું. મારું આયુર્વેદિક બચી ગયું, મારા પપ્પાની ભાષા ભૂલે બચી ગઈ. અને ડોક્ટરની વાત કહું ને વકીલની ન કહું ખોટું લાગે ને. 2-3 વકીલ અંકલો બેઠા જ મારા. વકીલની ભાષા બહુ વિચિત્ર હોય, એટલે આપણને ન સમજાય એવી હોય. હા, હમણાં એક વકીલના લગ્ન થયા ને તો એણે એની પત્નીને કીધું કે ગીતા ઉપર હાથ રાખો ને જે હોય હાચે હાચું કહી દો. ઓલી કે 2 વાર તૂટી ગયું છે, વધારે ટાઈડ કરશો ને તો 3જું તૂટી જશે. એની ભાષા જ ન સમજાય. મારા પપ્પાના મિત્ર છે વકીલ, હમણાં પીઝા બનાવ્યા હતા ઘરે, તો અમને પીઝા દેવા આવ્યા. એટલે વાટકી વ્યવહાર હોય ને આપણે પાડોશમાં, તો અમારા ડબરા વ્યવહાર. આવડો મોટો ડબ્બો લઈને પીઝા દેવા આવ્યા, અને પીઝા આપીને મારા પપ્પાને ખાલી એને એટલું કીધું કે હું નીચે સહી કરનાર જાતે પોતે પૂરા હોશ અને હવાસમાં આ ખાદ્ય પદાર્થ જેને ગુજરાતીમાં મેંદાનો રોટલો અને અંગ્રેજીમાં પિઝા કહેવામાં આવે છે અને જેના પર મારો સંપૂર્ણ માલિકી હક છે, તેને તેના ઉપર ભભરાવેલ કેપ્સિકમ સોસ ચીઝ તથા તીખાના ભૂકા સાથે આખું હું તમને આપું છું. અને તેની સાથે એ વાતનો પણ બિનશરતી અને સંપૂર્ણ અધિકાર આપું છું કે તમે એને ખાવા, ફેંકવા, ટુકડો કરવા, કાપવા કે કોકાકોલામાં બોળવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છો. જો તમે કોઈ અન્ય વ્યક્તિને આ પિઝા આપો તો એ પણ એને કાપવા, ફેંકવા, ટુકડા કરવા કે કોકાકોલામાં બોળવા કે એનું વિભાજન 6 કે 8 ભાગમાં કરવા માટે પણ સંપૂર્ણપણે સ્વતંત્ર છે. અને હું જાહેર કરું છું કે આ પહેલા આ શ્વેત તેમજ રંગબેરંગી ખાદ્ય પદાર્થ કે મેંદાના રોટલા બાબતે થયેલી તકરાર, વિવાદ કે રંગ બાબતની સંપૂર્ણ જવાબદારી મારી છે. અને પિઝા સોંપ્યા બાદ પિઝા કે પિઝાના કોઈ ટુકડા પર મારો કોઈ હક, દાવો, દાદ, ફરિયાદ, હિત કે સંબંધ રહેશે નહીં. મારા પપ્પા કે તમે જાઓ નહીં તો આપણો સંબંધ નહીં રહે. આમના ભિખારીને કોઈની નહીં, વકીલ આગળ પૈસા માંગ્યા. તે વકીલે 1000ની નોટિસ ફટકારી કે ભીખ માંગો કાયદેસર ગુનો છે. મને એકવાર ભિખારી મળ્યો, મને કે કંઈક આપો ને. એટલે મેં કીધું રસ્તા ઉપર ભીખ માંગતા શરમ નથી આવતી? મને કે હું તો સર્વે કરું છું કેટલા કંજૂસ ને કેટલા ઉદાર. અમદાવાદ ઇસ્કોન ચોકડી ઉપર ઊભી હતી તો એક ભિખારી માંગતો હતો. તે એક ભાઈ હાથમાં હું આપીને મેં કે કોઈ હસી ઊંધો થઈ ગયો. હું પૂછવા ગઈ, મેં એવું તે શું આપ્યું તમે આટલા ખુશ થઈ ગયા? એ કે આપ્યું કાંઈ નથી, ગલગલિયા કરી વયો ગયો. રાજકોટમાં એક મંદિરે હું દર્શન કરવા ગઈ તો હવારમાં ભિખારી મળ્યો. હવે મેં તો હવારનો પોર છે ક્યાં આપણે ના પાડવી. મેં વળી એને 10 રૂપિયા આપ્યા. આગળ બીજા મંદિરે ગઈ ત્યાં બીજો ભિખારી આવ્યો, મને કે કંઈક આપો ને. મેં કોઈ દી કોઈ ભિખારીને કંઈ આપતી નથી. એ કે મેડમ ન આપવું હોય ને તો ના કહી દે, પણ ખોટું ન બોલે. મેં કીધું શું ખોટું બોલી? એ કે હમણાં. મેં તને કેમ ખબર પડી? કે કેમ અમારે વોટ્સઅપ ઉપર ગ્રુપ નો હાલતા હોય. આજે ને હું એકવાર ગઈ હતી, ત્યાં મને એક ભિખારી મળ્યો. મને કે 40 રૂપિયા આપો ને મારે ચા પીવી. મેં 40 રૂપિયા આપવામાં વાંધો નથી, પણ તું ખોટું બોલસ ને એની સામે વાંધો. એ કે હું શું ખોટું બોલ્યો? મેં કીધું ચા 15 કે 20 રૂપિયાની આવે, તમે સારામાં સારી પીવો તો. મેં તું 40 રૂપિયા છે ને માગસ? એ કે મારી ગર્લફ્રેન્ડ ભેગી છે ને. ભારે હોશિયાર ભિખારી. ભિખારી થઈને ગર્લફ્રેન્ડ બનાવી લીધી. એ કે ના, ગર્લફ્રેન્ડ ભિખારી બનાવી દીધો.
પણ સાહેબ આપણી સંસ્કૃતિ તો જો કે જ્યારે આપણે ભિખારીને કંઈ આપતા નથી ને ત્યારે બે હાથ જોડીને માફી માંગી છીએ કે માફ કરો, ક્યાં રૂપે આપને ઈશ્વર મળી જાય ને એવું એક દિલમાં આસ છે. આ આપણી ભારતની સંસ્કૃતિ છે સાહેબ. અને પિઝા પેસ્ટ્રીની જનરેશનને હું કાયમ કહેતી આવું છું કે પિઝા પેસ્ટ્રીની જનરેશનને મારે લાડુ લાપસીની તાકાત બતાવી છે. પિઝા પેસ્ટ્રીનો વિરોધ નથી કરતી, પણ લાડુ લાપસી એનાથી જરાય ઉણા ઉતરે એમ નથી ને, એ વાત મારે ખાલી કેવી છે. મારી જનરેશન, આજની જનરેશન એટલે હનીસિંહની જનરેશન, બરાબર ને? हनी सिंह तो आज एम के आज ब्लू है पानी 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 और दिल भी सानी 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 सानी. પણ આજથી 250 વર્ષ પહેલા બ્રહ્માનંદજી લખી ગયા કે જો જલમાં આઈ લકીર પરીસો ટલીકે 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 ટલી હે મિશ્રી પૈમાં ઈ પરીસો ભલીકે 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 ભલી હે દેવલ શીશ ચઢાઈ દદાસો હલીકે 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 હલી હે બ્રહ્મ મુનિ ચહ દેહ કી આયુ ચલકે 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 ચલકે. આ મારું લાડુ લાપસી. અને બ્રેથલેસ સોંગ તો આજે આવ્યા ને, પણ બ્રેથલેસ સોંગ ના દાદા તમને સંભળાવું કે મગરી મગરી તગરી નગરી નગરી સગરી બગરી હે વાટ પરી ડગરી ડગરી સગરી સગરી કગરી અગરી હે શીશ ભરી ગગરી ગગરી પગરી ઘુઘરી ઉગરી બુગરી હે બ્રહ્મ મુનિ દગરી ફગરી લગરી 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 લગરી. પણ રાજકોટની દીકરી છું એટલે રાજકોટના મહેરામણજીને મારે આજે યાદ કરવા પડે કે મહેરામણજીએ 600 પાનાનો લખેલો પ્રવીણ સાગર નામનો ગ્રંથ. અને મહેરામણજીને યાદ કરવું એટલે સ્વર્ગસ્થ મીઠાભાઈ પરસાણાને યાદ કરવા પડે કે જેને આ ગ્રંથ કંઠસ્થ હતો. પ્રવીણ સાગર નામનો પ્રેમ ગ્રંથ. અને આજની જનરેશનને કહી દઉં કે રોમિયો જુલિયટના રોમે રોમને પાણી પીતા કરી દે ને એવો પ્રેમ ગ્રંથ. મારે પ્રેમની બાબતમાં નથી જવું, મારે ભાષાની બાબતમાં જવું છે કે આપણી ભાષાની અને આપણા સાહિત્યની તાકાત શું છે. કે પ્રવીણ નામની રાજકુમારી સાગર નામના રાજકુમારના પ્રેમમાં પડે છે. પ્રવીણ ઝરૂખામાં ઊભી ઊભી વાળ ઓળતી હોય છે ને ત્યારે ઘોડો લઈને સાગર નીકળે છે અને બેની આંખ મળે છે ને પ્રેમ થાય છે. પ્રેમ થાય છે પછી બધા લક્ષણો પ્રવીણમાં દેખાય છે. એ ખાવાનું મૂકી દે છે, ભાન ભૂલી જાય છે, હંમેશા એને સાગર યાદ આવે છે. ત્યારે એની 5 પ્રદેશની સખીઓ 5 ભાષામાં એક જ વસ્તુ પૂછે છે. હું 5 ભાષા આજે રામ ઓડિયો ટેલિફિલ્મ્સના માધ્યમથી સંભળાવું છું. ભાષા ના સમજતા, ખાલી એના ફોનેટિક્સની મજા લેજો કે શું પૂછે. વાત બધી વસ્તુ એક જ સરખી છે. શું પૂછે, શું કે ગુજરાતી સખી કે કહે ગુજરાતી તારી પીડા તો કડાતી નથી, મનમાં મુંજાતી દિલે દુબળી દેખાતી છે, નાતી નથી ખાતી નથી ગીત મુખે ગાતી નથી, બોલતા લજાતી વાખા જેવી તું જણાતી છે, રાતી રાણ જેવી હતી દિસે છે સુકાતી જાતી આખો રાતી રાતી તારી છાતી તાતી તાતી છે, પ્રવીણ પંકાતી તું તો ગુણીમાં ગુણાતી પણ ભાસે એવી ભાંતિ જાણે ભ્રાંતિમાં ભગું. આ જ વસ્તુ આ જ વાત કચ્છી ભાષામાં શું પૂછે કચ્છી સખી કે સભર કરે ને સુણ ગાલ ભલી ભેણ મુંજો મનમાં મુંજાય મુંજો ચોણનાય ખીલજો દુઃખ તો જો ડીસે જીવ જાડ લેજો દુઃખ ડીસે મુલાજો મકર દર્દ ચાઈ બીજ દિલજો ખેણ પીણા મીંડ છંડી રાતડી રૂવેતી વીઠી ખેણ પીણા મીંડ છંડી રાતડી રૂવેતી વીઠી નતો જી જણાજે મત લબતો જે મિલજો ચેત આડી આવરી પૂછા સભુઈ કે કુઠાઈ ચેત આડી આવરી પૂછા સભુઈ કે કુઠાઈ બરતરાથી થી હુવે તો ઘણા પંખો ફૂલજો. આ જ વસ્તુ આ જ વાત. હાલો લઈ જાઓ મહારાષ્ટ્રમાં. શું પૂછે મરાઠી સખી કે प्रमाणे मी तुझा तोंड पाहुना सांगती आता कुठे गेली फार बरी कांती तुझा कायाची चांगली मुलीला आता काय असा रोग झाला आहे गती हे विचित्र ईश्वराची न्यायाची एने उन्या वेद्या लावू पाहू नद्या नाळी तुझी एने उन्या वेद्या लावू पाहू नद्या नाळी तुझी ते तुला दे फार बरी गोली खायाची तपासून तुझा रोग जाऊ न होईल सुख सांगितली तुला गोष्टी हिमी बरी न्यायाची सांगितली तुला गोष्टी हिमी बरी न्यायाची. आज वस्तु आज बात उर्दू भाषा में. उर्दू सखी पूछे कि नूर आफताब मोहताब है चेहरा तेरा सितारा सी जश्न बुलबुल सी जबान है हुआ है जिगर तेरा दर्द ही में परेशान सब ही सुनाओ जान जानू तेरी जान है खाविंदे खल करके तैसे रहो खुशहाल खाविंदे खल करके तैसे रहो खुशहाल जिसकी औलाद जानमंद वो जहान है फना कर फिकर जिकर क्या प्रवीण बहन फना कर फिकर जिकर क्या प्रवीण बहन खलक में बावा तेरा खुद खानदान है खलक में बावा तेरा खुद खानदान. શું કે મારવાડી સકી કે માકો થઈ કેણો ન માને માકો થઈ કેણો ન માને ઠાકો હૈયો થરુવે ના બોલ જકો કઈ થાને હુડો હુવો એડો દુખડો માકો થઈ કેણો ન માને
થાકો હૈયો જરુવેના બોલ જક્કો કઈ થાને હુવો એડો દુખડો હાથા જોડી કાછા થાને કાઈ થઈ ચિંતા કરાચા હાથા જોડી કાછા થાને કાઈ થઈ ચિંતા કરાચા જક્કો માળું જેડો આજો વેના થારો મુખડો પ્રવીણ રાયારી બેટી મત કરો એડી બાતા પ્રવીણ રાયારી બેટી મત કરો એડી બાતા ઈશકીએ થાને અઠે ઉપજેના સુખડો મોકડો વે ધન થારે લોબરીલા ખારી થારી લોબરી એટલે સાડી મોકડો વે ધન થારે લોબરીલા ખારી થારી સોના જીસો ચંગો તારો વડો હેજર ઉખડો સોના જીસો ચંગો તારો વડો હેજર. આ આપણી કવિતાની મજા હતી અને અત્યારે તો વોટ્સઅપમાં કવિતાઓ આવે છે. આહા, મને એમ થાય જે કવિતા મોકલે છે ને એનો મોબાઈલ હથોડી લઈને તોડી આવો. કેવી કેવી કવિતા આવે. મને મારું મોત નજદીક લાગે છે, તમે આવો તો ઠીક લાગે છે, તમારા બાપા આવે તો બીક લાગે છે, અને પોલીસની જીપ આવે તો મારા સ્કૂટરની કીક લાગે છે. હમણાં એક સગાઈ થઈ ને એટલે છોકરીએ વળી એના પિયોન્સને કીધું કે એ તમે મારા માટે શાયરી ન કયો. ઓલો કે કહું ને, શું કામ ન કહું? તો કે કયો ને. ઓલાએ તો કીધું કે તારા ખભે દુપટ્ટો ને મારા ખભે ખેસ, તારા ખભે દુપટ્ટો ને મારા ખભે ખેસ, ગાડી તારી પેટ્રોલની ને હું વાપરું ગેસ. તને વાલો સલમાન ની મને વાલી યશ, તને વાલો સલમાન ની મને વાલી યશ, હું તારો બળદિયો ને તું મારી ભેંસ. લગન પછી આ ભેંસ ભુરાઈ થાય કે નહીં?